જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વચ્ચે ગઈકાલે મેંદરડા બેઠક પર મહત્વપૂર્ણ ઉમેદવારી નોંધાઈ હતી। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના પત્ની અસ્મિતા ઠુમ્મરે મેંદરડા 22 બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉત્સાહભેર સમર્થન જોવા મળ્યું હતું। અસ્મિતા ઠુમ્મરે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પતિના અધૂરા રહેલા કામોને તેઓ પૂર્ણ કરશે। સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ પદ અંગે પાર્ટી જે નિર્ણય લેશે તેની સાથે રહેવાની પણ તેમણે વાત કરી હતી। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના પતિએ જે કાર્ય કર્યું છે તેનો લાભ તેમને મળશે અને જીત મેળવી શકશે। અસ્મિતાબેન હરેશભાઈ ઠુમ્મર, 22 જિલ્લા પંચાયત મેંદરડા ઉપરથી મારી દાવેદારી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલી છે। 5 વર્ષ મારા પતિએ જિલ્લા પંચાયતમાંથી દિવસ અને રાત સખત કામ કરેલા છે। બધા ગામડાઓના એક પ્રશ્નનો ઉકેલ કરેલો છે। જે કોઈ અધૂરા પ્રશ્ન રહી ગયેલા હશે, જ્યારે પ્રજા મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને જંગી મતેથી ચૂંટાવશે તો હું અધૂરા કામ